શેઠ સગારસા કસાઈવાળાથી માંસ લઈને આવ્યા છે અને ચંગાવતીને કહે છે કે જેવું આવડે તેવું રાંધી દ્યો. ચંગાવતી તે માંસના લોચાને લઈને ચૂલામાં મૂકે છે અને ચૂલે ચડાવે છે. કદી માંસને અડિયા પણ ન હોય તેને આ ચૂલે ચડાવ્યું છે ને તે રાંધે છે માત્ર એક અતિથિને જમાડવા માટે. પ્રણામ સાધુ, આપના માટે ભોજન લઈને આવી છું, તો આપ ભોજનને ગ્રહણ કરો. તમે ત્રાંબા જેવી આંખ કરીને ફરીથી ફટાક મારે છે. અરે મેં તને કીધું નહોતું કે તું મને નહીં જમાડીએ? મારે આ માંસ નહીં, મારે કુમડું માણસનું માંસ જોઈએ છે. મેં તને ના જ પાડી હતી, તું મને નહીં જમાડીએ તો લાવ્યો શું કામ? મને મેકી જા પાછો. અરે પ્રભુ, હું તો વેપારી વાણિયો, મારે તો ક્યાંથી કાઢું માણસનું માંસ? અને એ પાછું બાળક તો બધાને વાલું જ હોય ને. ઈ તારે જોવાનું છે. મેં તને કીધું તું નહીં જમાડીએ, તોય તું મને પરાણે લાવ્યો. હવે તારે જ કઈક વ્યવસ્થા કરવી પડશે. ભલે, કાંઈ વાંધો નહીં. વાણિયો મૂંઝવણમાં મુકાણો છે કે આ કેવો અતિથિ આવ્યો છે. પેલા માંસ માંગ્યું તો અને ચંગાવતીને જઈને કહે છે, અરે ચંગાવતી, બોલો શેઠ. અરે ચંગાવતી, આ સાધુએ તો મારી પાસે બાળકનું માંસ માંગ્યું છે. એ શેઠ, મને તો એવું લાગે છે કે હવે આ કોઈ સામાન્ય સાધુ નથી. જો સામાન્ય સાધુ હોય તો આટલી બધી હઠ ન કરે. તો હવે શું કરશું ચંગાવતી? એ શેઠ, દીકરો ગમે એનો હોય પણ દીકરો બધાને વાલો જ હોય, કોઈને દબલો ન હોય. હવે આપણે શું કરશું? તો આપણે કોનો વેચાતો દીકરો લેવા જશું ચંગાવતી? શેઠ સગારસા અને ચંગાવતી મૂંઝવણમાં મુકાણા છે અને ચંગાવતી શેઠ સગારસાને કહે છે, એ શેઠ, આપણો ચેલૈયો ક્યારે કામ આવશે? આપણો ચેલૈયો? હા શેઠ, હવે આ સાધુને આપણે ભૂખ્યા પાછા નથી જવા દેવા, એને જમાડીને જ પાછા મોકલવા છે. અરે તું તો ચેલૈયાની માં છે તો પણ તો આવી વાતો કરી રહી છે. હા શેઠ, હું ચેલૈયાની માં છું એટલે જ કહું છું કે મારા આંખમાંથી આંસુડા નીકળી જાય, પણ શેઠ તમારા આંખમાંથી આંસુડા ન નીકળવા જોઈએ. અને ચેલૈયો હમણાં આપણો આવતો જ હશે. હા, ખમા છે શેઠ સગારસા અને ખમા છે ચંગાવતીને કે એક આશરે આવેલા સાધુને જમાડવા માટે પોતાના પણના દીકરાનું આહુતિ આપે છે. આ બાજુથી ચલૈયો નિશાળેથી ભણતા ભણતા ઘરે આવી રહ્યો છે. વિષ્ણુ ભગવાનનું બીજું સ્વરૂપ એમ થયું કે હજી આગળ જવું છે એટલે એ જ સ્વરૂપ ઉતરું માસ્ટર તરીકે અને ચલૈયાને સમજાવે છે. અને તે તારું માંસ માંગે છે. તારા મા બાપે નક્કી કર્યું છે કે તને કાપીને તેને ખવડાવી દેશે તો તું અહીંથી ભાગી જા. મારા મા બાપે મને આવડો મોટો કર્યો અને હું અહીંથી ભાગી જાઉં તો મારી ભૂમિકા લાજે. એ ચેલૈયા, હું તને સાચું કહું છું, તું અહીંથી ભાગી જા, નહીતર એ તને મારીને સાધુને ખવડાવી દેશે. નહીં. ચલૈયાથી આજ પાછા ડગલા ભરાય તેમ નથી. એને ખબર છે કે હમણાં તો હોમાઈ જવાનું છે, છતાં પણ ઘરે જાય છે. मेरा
નિશાળેથી આવીને ચલૈયો સાધુને પ્રણામ કરે છે અને સાધુને શું કહે છે? પ્રણામ ગુરુજી. અલખ નિરંજન. એ સાધુ, તમારે મારું માંસ ખાવું છે ને? હા. મારું માંસ તમે રાજી ખુશીથી ખાજો અને મારા ભોજનમાં તમે પાછી પાની ના કરતા અને મારા મા બાપ તમને મારું ભોજન હસી ખુશીથી ખવડાવશે. ખમા ચલૈયા, ખમા તને ખમા હો. ધન્ય છે મા બાપને જેને ચલૈયાને જન્મ આપ્યો. ચલૈયાને ચંગાવતી બધ ભરીને રોવે છે, કારણ કે આ તો છેલ્લી ઘડીના છે. હમણાં કાળના મુખમાં હોમાઈ જવાનું છે. અને શેઠ સગારસા તેને આશ્વાસન આપે છે. ખમા મારા ચલૈયા, ખમા. પ્રણામ માતા પિતા. તથાસ્તુ. વિડિયો મેકવાનું હતું. શેઠ સગારસા અને ચંગાવતી બંને વાતો. હવે આપણા દીકરાને મારવાનો છે, પણ તમે એના પગ પકડી રાખો. લાડકા દીકરાને લાડ લડાવો. એ શેઠ, આપણો ચલૈયો અંગેથી થોડોક વાંકો છે, તો તમે એના પગ પકડી રાખો અને હું એના કટકા કરી નાખું. ખમા ચલૈયા, ખમા તને હો. આશરા ધર્મ ખાતર તે પોતાનું બલિદાન આપ્યું. અને ખમા છે જનનીને જે આશરા ધર્મ ખાતર પોતાના દીકરાની આહુતિ આપી. અને ભજન કરવા આવેલો તે ગાયો ખાતર કાપે છે. તે કેવી જનની છે કે પોતાના એકને એક બાળકને આહુતિ આપી દીધી આશરા ધર્મ ખાતર. જે માવાજણી અરે રે એ તારું મત રે ગુમાવીશનું એ પડીને ગીતા ગાયો ખાતર કાપે છે કે આવી આખી કસોટી કરી, પણ હવાને પાય ઉતારા વગર છૂટકો નથી. અરે રે એ તારું મત રે ગુમાવીશનું ખમા છે સોરઠના. એ ચંગાવતી, તે આનું શરીર તો કાપી નાખ્યું, આનું માથું હું તારે શોપીસમાં રાખવું છે. આને પણ ખાંડી મને દે એટલે મારામાં સ્વાદ આવે. ચંગાવતી પણ આ સાધુને જમાડવાના પૂરેપૂરમાં આવી ગઈ છે અને સાધુ જેમ કે એમ કરવા તૈયાર છે. એના દીકરાને પણ કાપી નાખ્યો છે અને એનું માથું પણ ખાંડવા તૈયાર થઈ છે. અને ખાંડવા જાય છે ત્યાં સાધુ કહે છે, થોભી જાજે. થોભી જજે. તારા આંખમાંથી એક પણ આંસુડું ન નીકળવું જોઈએ. જો તારા આંખમાંથી આંસુડું નીકળશે તો એમાં કાંઈ પણ સ્વાદ નહીં રહે અને મને ભાવશે નહીં. ચંગાવતી કહે છે, ભલે સાધુ, આજે તમે જેમ કહો એમ તમને જમાડવા તૈયાર છે, પણ જમ્યા વગર તમને નહીં જવા દઉં. જય ભવાની કરીને એને પેલો ખાણીઓ માર્યો અને આખો લોહીથી પલળ્યો. આ તો ખાણીઓ મૂંઝાણો છે કે કેવી જનની છે. આવું પાપ મારા પથ્થર માટે થયું. હું તો પથ્થર કહેવાઉં, મને તો વેદનાય છે નહીં થાય, પણ આવું કૃત્ય મારા ઉપર થયું.
હલસીરિયા ચલૈયાનું હાલડું ગાતા ગાતા ચંગાવતી અને શેર સગાડતા ચલૈયાનું માથું ખંડેરામાં ખાંડે છે. ખમા ચંગાવતી તને ખમા. અમે જાણ્યું ચલૈયાને પરણાવશું અને એની જાડરી જોડશું જાન એને એને સર્ગે જોત રામ માન કુંવર ચલૈયા રે કુંવર ખમા. શેર સગાડતા કહે છે કે અમે તને પરણાવવાના કોર્ટ જોયા હતા અને તારે સ્વર્ગથી વિમાન ચલૈયાનું માથું ખંડાઈ ગયું છે અને ચંગાવતી તેને થાળીમાં પીરસે છે અને શેઠ સગાડશા સાધુને જઈને કાલાવાલા કરે છે. કેવી જનેતા છે, પોતાના એકના એક દીકરાને ખાંડિયામાં ખાંડી નાખ્યો અને તેનું માંસ પણ રાંધી નાખ્યું, પણ છતાં પણ એક આંખનો ઘૂણો ભીનો નથી થયો. ખમા છે સોરઠની ધરતીને. હે સાધુ, હવે તો મેં મારા દીકરાને પણ ખાંડણીયામાં ખાંડી નાખ્યો. હવે તમે ભોજન આરોગો. અરે ભોજન તો બહુ સ્વાદિષ્ટ લાગે છે, સુગંધ પણ સારી આવે છે. હવે તારા નાના દીકરાને બોલાવ એટલે અમે બે સાથે મળીને ભોજન કરીએ. અરે સાધુ, શું વાત કરો છો? મારે તો એકનો એક દીકરો હતો અને એને પણ મેં સાંભળ્યામાં ખાંડી નાખ્યો. અને શું કહો છો તમે? મેં તમને પહેલા જ કીધું હતું કે તમે મને નહીં જમાડી શકો. મને તમે નહોતો જમાડી શકો તો મને લાવ્યા શું કામ? મેં પહેલા જ તમને કીધું હતું કે મારો નિયમ છે, હું વાંજિયાના ઘરનું ખાતો નથી. અરે સાધુ, તમે વાંજિયા કોને કહો છો? હું કાંઈ વાંજી નથી. મારા પેટમાં અંદર 5 મહિનાનું બાળક છે અને મારે 5મો મહિનો હાલે છે. જો તમે કહેતા હોય તો હું આ કટાર મારી અને મારા બાળકને તમારી સામે મૂકું. અરે બાપ જાણી તને કહું છું, બાવા માર પેટ છે મહિના પર. અરે બાપ જાણી હે તને કહું છું, બાવા માર પેટ છે મહિના પર. અરે બેઠો નહીં થાય સરે બાવાર, બેઠો નહીં
થાય છે રે બાવા ને ભૂખો નહીં હું દઉં જાવા બેઠો નહીં થાય છે રે બાવા ભૂખો નહીં દઉં રે જાવા ચંગાવતીની હાથમાં કટાર છે. શિવના ધ્યાન છૂટી ગયા છે કે હમણાં પોતાની ઉદરમાં પોરવી લેશે અને પોતાનું બાળક સામે ધરી દેશે અને કહે છે માગી લ્યો તમારી ભક્તિદેવ પ્રસન્ન થયા છો. હું અખિલ બ્રહ્માંડનો માલિક આજે ખુદ તમારી કસોટી કરવા આવ્યો હતો અને તમે કસોટીમાંથી પાર પડી ગયા છો. પ્રણામ વિષ્ણુદેવ. માગો તમે જે માગશો એ મળશે. ચલૈયાને સજીવન કરું છું. હે સાગરસા શેઠ, હું તમારી કસોટી લેવા માટે આવેલો હતો અને તમે તમારી કસોટીમાંથી પાર પડ્યા છો. અખિલ બ્રહ્માંડનો માલિક આ શેઠ સગારસા અને ચંગાવતીની કસોટી કરવા આવ્યા હતા. સતના પારખા કરવા આવ્યા હતા, પણ આજે એને અખિલ બ્રહ્માંડના માલિકને હરાવ્યો અને એના ઘરે જમાડ્યા અને માગવાનું કહ્યું. માગો શું માગો છો? ત્યારે શેઠ સગારસા અને ચંગાવતી કહે છે કે તમે પ્રગટ થઈ ગયા તો ભલે થઈ ગયા, પણ તમને જમ્યા વગર નહીં જવા દો. અને આવી કસોટી અમારી કરી છે, પણ આગળ તમે કોઈની કરતા નહીં. આગળ હળાહળ કળિયુગ આવે છે. કદાચ અમે તો આ કસોટીમાંથી પાર પડી ગયા, પણ કળિયુગનો માનવી આ કસોટીમાંથી પાર નહીં પડી શકે અને તમારા ઉપર વિશ્વાસ નહીં રાખે. અને વિષ્ણુ ભગવાન કહે છે તથાસ્તુ, તમે કહેશો તેમ થશે. હે વિષ્ણુદેવ, તમે સ્વર્ગ લોકમાંથી અને વૈકુંઠ લોકમાંથી અહીં પધાર્યા એટલા માટે. હે મારી કાઠિયાવાડમાં તું કોક દીક ભૂલો એ પડ ભગવાન. આ દોહો ક્યાંથી આવેલો છે? અરે તું તો થાને મારો મોગેરો મહેમાન. અરે રે તને સ્વર્ગ